ખાવા પીવાનું તો રોધીને ખાઈ લીધું, પણ આ બાજુ જુઓ વાહન કાઢીને રાખે છે. હવે ખાઈને ખાવા કરીને પછી શાંતિથી ઘર સાફ કરવાનું ને વાહન કરવાના રાખે તો પેલી બાઈને એટલે નોખીને ચડાવવાના રહ્યા. હવે આ બાજુ નાવા બેસી જાઓ ફટાફટ. જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો સવારના વાગી ગયા છે 9 અને આ બાજુ કચરા પોતુની તૈયારી કરી ડોલ પાણીની ભરી લાઈન મેલી છે. પોતું કરવાનું છે, પણ આ બાજુ આવે તો ખમણવાળો. તો અમારા વિવેકને દિશુબેનને ખાવું હતું ખમણ, તો ખમણ લઈ આવેલું હતું. જો ખાઈને તો રંભાઈ બહાર જતા રહે. આ બાજુ આવ્યું છે પાણી, તો એક બાજુ પાણી ચાલુ કરી દીધું છે. તો ચાલો ફટાફટ પોતું કરી લઈએ, પછી મળીએ. તો જો આ બાજુ આપણે આ 2 રૂમનું પોતું કરી નાખ્યું છે. રહોડામાં પણ કરી નાખ્યું છે. એક હવે આટલું બાકી રહ્યું છે. આજે અમારે કરવાની છે ઘરની સાફ સફાઈ. મારા ઘરની સાફ સફાઈ થઈ ગઈ છે. અમારા 3ના ઘરની સાફ સફાઈ થઈ ગઈ, એકના ઘરની આજે બાકી છે. તો આજે એકના ઘરની સાફ સફાઈ કરવાની છે, મારા જેઠાણીના ઘરની. તો પછી આગળ વિડીયોમાં બતાવું. ખાવા પીવાનું તો રોધીને ખાઈ લીધું, પણ આ બાજુ જુઓ વાહન કાઢીને રાખે છે. હવે ખાઈને ખાવા કરીને પછી શાંતિથી ઘર સાફ કરવાનું ને વાહન કરવાના રાખે તો પેલી બાજુ સણા હુકાવા નીચા છે. દિવાળી આવે એટલે એની દાળ બનાવીને દાળવાની ગોટા ખાવા માટે. તો આ બધાય ટોમેટાની અને કાકડીની ડીશ બનાવે ને અમારે દિશુબેનને અમારે વિવેકભાઈ એમ કહેશે કે અમારે સફરજનની ડીશ બનાવી છે. તો સફરજન એને સોલીને ડીશ બનાવી આલી છે. આ બધા ગમે કોઈ ફળમાં મસાલો નાખવાનો આવે એ નાખી દીધો છે. આ બાજુ અમારે વિવેકભાઈ આ વિવેક શું કરવાનું, આ શું ખાવાનું હે ઈશુ છે ફોન છે. તને શું દેખાય છે? એ આયર પપ્પાના ફોનને જોઈને બહુ ખુશ થયો છે, પણ તાર પપ્પાનો ફોન નથી, આ ફોન મારો છે. બધું આ જોઈ તાર પપ્પા તો નવો ફોન લાવ્યા છે, એટલે આર્યો મારો. આપણે 3 ફોન થઈ ગયા. આ તારો તો ઝઘડો થઈ ગયો. તારી બૂન કહેવાય ના દેવા ગોડા. બે ફોન જોવા ના આલે એટલે ડીશુ પાથરી કાઢે રહે. એ ભઈલું ના દેવા, આપણી બૂન કહેવાય. આ બુનીને ખાવા દે. આ બાજુ ભોય બેહી જુઓ. એ છોકરું ભોય બેહી જુઓ. આ બાજુ લે મોસે ઢાળી આલું. આ બાજુ આવો. દીશો આવશે દીશો આવશે. લો હવે બેસી જાવ, પંખો ચાલુ કરી આલું. દીશો આગી જા. એ તારે લાઈટ એડવાની જરૂર નહીં. ભેગું આમાં બેસી જા, આમાં બેસી જા. ફોન હોય ને એટલે તો કશું મગજ જ નહીં કોમ કરતું નહીં. હવે એને ફોન છે ને રાખવાનું નહીં, ચક મેલ દઉં તિજોરીમાં. આ રે તો ફોન જોવે રે, કશું કોમ જ નહીં કરવા દેતા. ઓલા ભયો કોક લઈને આવ્યો. એ ભયો ઓલો હટુલિયો લઈને આવ્યો. પેલા શંકો ભયો હટુલિયો લઈને આવ્યો. જો તો આજે અમારે બનાવવાનું છે ડુંગળીનું શાક. આટલી ઘડા તો હું ડુંગળી વાઢી રહી હોત, પણ આ છોકરાની ખોટી કરી. આજે કાપીને મેલવરાયા કાધા નહીં. જય માતાજી મિત્રો, ફાઇનલી વાગી જાય છે 9:30 અને અમારે રંભા તેમાં તો ડુંગળી વાટે છે. ડુંગળીનું શાક બનાવવાનું શું આજ તો મને ભાવે છે. આપણને તો બધું ભાવે, તમને ખબર. હા, ફટાફટ ડુંગળીનું શાક બનાવી નાખે અને આપણે જવું છે ડોક્યુમેન્ટ જમા કરવા. તો ફટાફટ ડોક્યુમેન્ટ જમા કરીએ. આવતો ને હવે પછી વળી પાછું કામે જવાનું થાય તો કદાચ છે. છીએ ઘરને આ રૂમ ને આ તો કમ્પ્લીટ છે. આનો શાક ડુંગળી ઉડેરી આંસમાં બરેરી. હવે તો હા એવું આ બધું હવે ખોણા ખસકા બધું સામે કરવું પડશે.
તો ચકલા બકલા મેલા તો મેલા મોરસી કરે ને શું કરવાનું બારે રાખીને કશું પીવાનું અંદર કોણ પડેલું હોય બારે શું તમે રાખવું પડે આખો આવડે બધો રૂમ છે તમે નાનો પડે ના ના ઉપાડો અમારે તો કઈ નાનો પડતો અમારે તો બે ખાલા ડાયર ઊંઘવાનું બી શું હોય વળી તો બસ અને આ તમારે રહોડું છે એ રાંધવાનું એ બહાર જતું છે એટલે કંઈ એનું હાટું હોય નહીં મારે આ કાકર મહિનો બેન પેલા મુહૂર્ત કરવું છે પણ હવે ના થાય કાંઈ ના કરે છે કાકર મહિનો હવે પણ બારી વગર તો શું કરવાનું તો એક જ તાળો ખાલી હતો દાળ એ તો ધનતેરસ કાઢી જતો તારે કડકડાટ કાઢી નાખવાનું એ કાળ ચતુર્થી દાળ કેવી મુહૂર્ત કરે એવું કંઈ ના હોય તારું બારી તહેવાર કહેવાય શું તહેવાર તો ક્યાં પણ કાળ ચતુર્થી તારો ગેસ નહીં લે એ ગેસ દાળ આવે હા તે કશું વાંધો નહીં શું વાંધો ઉતરાના દાળ મુહૂર્ત કરું છે હાલમાં ઉતરા શું બેટા ના ચાલુ કરી આપ તાર મમ્મી ના તાર મમ્મી ચાલો કરે એટલે હવે જતું રહેશે એ તો મને ખબર છે તમારે ના ના દાદા એ ના આ ફૂટી જાય કરી કર હમણાં પાછો કરી લે એમ છે બેટા નેટ આવે છે એટલું બધું તો જોશે એટલું તાર ભણવા નહીં જવાનું તો ચારે બસ કોણ નહીં લઈ જતું તો લઈ તો જશે ને ચમ નહીં લઈ જતો આપણે જોબ નહીં પાડી વાળે જી આપણે આ સાઈડ જ આવ્યા શું એમાં વાંધો જો એ બજારનો બંકો ઉડ્યો પેલો ખમણ વાળો આવે ને ઘોડી હું તો મને તો ખબર હતી કે કોઈ વેચનારો આવે ને લેવરાવું તો પડશે ને આપણે ગમે આપણે શેરથી કોઈ વેચનારો બાકી નહીં જાતો તે મને ખબર જ હતી હું થોડી ચકી મારું ગમે કોઈ વેચાવ આવી આપણે છોકરો તો કરાઈ દઉં હું આ જોપે ગઈ થોડી કે મને એમાં બે વાત કરી ખમણ આવી હે થોડી તે ફરીથી બસ ખમણ લેવાનું સારું એટલે એના પાછળ પાછળ આપણા ગમનો નહીં આવતો ઓલા બજણી એના પાછળ પાછળ હિડન પેલા ભાઈ પાસે વાર ન હવે આપણે વાટા હેઠા રખાઈ દઈશું છોકરો હારો હારો લો ખમણ લીધા થોડું ખમણ કાઢું હા દડ ફટાફટ કાગળ દઈને આવતો તો હું હવે ખાલી સુકાય ને એટલે નોખીને ચડાવવાના રહ્યો હવે આ બાજુ એકદમ નાવા બેસી જાઓ ફટાફટ અચ્છા તમે રાધનપુર જઈને આવતા રહ્યા ઘડીક વારમાં આવતા રહ્યા રાધનપુર જઈને મજા હે ને મારા બેટા હુયા હુયા અમે હવે વાહન ઉડચી નાખ્યા ઘર સાફ કરી નાખ્યું હવે સડાવવાના રાશે નહીં નાખો ને પછી સડાવી દો તમે ખાધું ખાઈ રહ્યો ને તો કની વાટ જવું હું તો ખાઈ રહી ઓહો બાર થોડાક લેટ વાગતા હોય સારું 3 વાગવાની જગ્યાએ 12 વાગતા હોય સારું ખબર પડે આ બાજુ નોકરી શાંત થઈ છે છોકરા એ શું કરે છે ગેમ રમે છે શું હાલો એ છોકરા વિવેક ગેમ રમે એમ વિવેક ભાઈ તો મને ટેક કરાવે ખરેખર તો હેડો હું નહીં નાખું દૂધીનો વેલો પેલી બાજુથી ઘરમાં ચડાયો હતો પણ જો આ બાજુથી ભોય આવે ડાયરેક્ટ રહોડામાં આવતો રહે એટલે ડાયરેક્ટ રહોડામાં દૂધી ભરી ગયો ભાઈ બાટલો તું તાર તો ખોલવાનું ફિટ કરવાનું નહીં ઉઘડતું હવે ઉઘડી ગયું બાટલો તો સારો હે ને બહુ ના પીતો ને પેટ ફૂટી જશે જોઈએ કે તમારા માટે ઘાસ વાયલું બંધ કરી દઉં કેટલું ફૂલ પાણી આવે છે હોત તો 3 ભરેલા હે શું કરવાનું એ લેતી જા વખાણ દોડી ઉપાડતી જા ગો મૂકીને નાખી દેજે ગાય કહું વિવેક ગાળા વાળું આવેલું લાગે એ ઢોળ દે બીજું ભરો તો જય માતાજી મિત્રો ફાઇનલી વાગી ગયા છે 12 વાગ્યા છે અને આપણે જમવા બેસી જશે આ બધું જમવામાં જે બનાવ્યું છે ઉપર બાજરી અને ઘઉંના રોટલા અને સાથમાં ડુંગળીનું શાક આ બાજુ અમારા વિવેકભાઈ જો જમવા બેઠા છે અને આ બાજુ ડિસિપ્લિન બેઠા જોયા છે ફોન તો ચાલો મિત્રો ફટાફટ હવે ખાઈ લઈએ તો ચલો મિત્રો ફટાફટ જમી લઈએ તો
તેમાં તો મિત્રો આપણે થોડા કામથી ગયા હતા બારે ઘેર આવી ગયા હતા અને ના ધોવાનું પણ પતી ગયું છે નાઈ નાખ્યા હતા નાયા હતા પણ પછી હતો તો બીજામાં લઈ લઈએ તો ફાઇનલી મિત્રો સાંજ પડી છે ને બારીનો પ્રકાશ પડે છે બહુ રમવા માટે જો એક બાજુ લાઈટ ને એક બાજુ બારી પોતે હવે તારે લાવવાની તૈયારી કરી બંધ થઈ ગયો ઓછો થયો તો અજવાળો આવ્યો તો રે જારી હા તો રસોઈમાં તમે આજે શું બનાવવાનો છો એ કહો પહેલાં રાજસ્થાની ચટણી શું રોયો આજે તો હે ને રસોઈમાં રાજસ્થાની ચટણી અને બાજરીના 2 મસ્ત રોટલા બનાવી નાખ અને છાશ એટલે આપણે જમવાનું થઈ જાય તૈયાર મસ્ત મજાની લસણ નાખી અને રાજસ્થાની ચટણી બનાવવાની છે તારે તો ગાઈસ વિડીયોમાં કન્ટિન્યુ મને રહેજો આજે આપણે જોઈએ કે રંભા રાજસ્થાની ચટણી બનાવે છે કે નથી બનાવતી બનાવશે તો તમને બતાવશું બાકી બતાવવામાં આવશે નહીં કેમ વસલોમાંથી એટલે એ કહેવાનો મતલબ એમ મારો કે ચટણી જગ્યાએ કાંઈક બીજું બની જાય શું કરવાનું એમ હા તો 5:30 વાગ્યા છે સરસ સરસ હા તો કશો વાંધો નહીં ચણા મારે નહીં ખાવા તો ફાઇનલી મિત્રો 6:05 થઈ ગઈ છે અને મેં રાજસ્થાની ચટણી તો બનાવી પણ આ તો મેં લસણ તો દેખાતો નથી પણ જાજુ આવું જોઈએ ને જાજુ એવું ચાલો દાદી બેસી જાય 4 વાગે બેસી જાય તો ફાઇનલી ગાય છે મારી ચટણી બની ગઈ છે નવી રોટલા ખવાના છે બાકી જે થોડીક વાર છે તો 5:50 થઈ છે તો હવે હાલ નહીં કરે હજી અડધો પોણો કલાક જેવું કરશે એટલે ટાઈમસર ખાય એમાં મજા એમાં મારું નાખું આસપાસ હું નાખશો તો આ દાળ જ્યારે હાથ ધરી હતી સમા મિક્સરમાં શું કહે સીમા લેવા નહીં જાય મને ખબર છે એ સીમાનું તો માહલો છે ને ઓલી મારી ટેટા ને બધી ટીક્સો આવી છે ને એ ટીક્સો તાણે મને ખબર છે ના ના ટિકિટ લેવા જાય છે કે સીમા લેવા જાય એમ અસલીમાં જેવું નકલીમાં જેવું હા ભાઈ દેશો અસલી જેવું નકલી જેવું વળી મેં બુધાલાલ મેલી હતી મારી નીચે એટલે મેલી હતી ભાઈ આ કે ના રહી મેલે આ સફરજન કર લાયા પડ્યા જેવું સફરજનનું શાક બની તો જાય ઓગે આ શાક વગર તો ઓગે ડૂબ ના થઈ જાય કાચું રાખવાનું પણ ગળું તીખું કેવું લાગે સફરજન એમની પણ શાક જ છે ભાઈ ને સફરજનના શાક જો ગાઈસ એને સફરજનનું શાક કરું આમ બતાય આમ પકાર સફરજન મિત્રો 6 વાગી ગયા છે ને રંભાઈ તાવડી કપ્પા મૂકી દીધી છે અને રોટલા બનાવવાનું પણ ચાલુ કર્યું છે મિત્રો તો ફટાફટ રોટલા બનાવી નાખે સિરત બદલ્યો ચાલે એટલે સિમેન્ટ ચોપડી હશે અત્યારે જમે જ છે સિમેન્ટ હવે ત્યાં હવે સારો મતલબ લઈને લઈ દેવાનું કમડે જઈને ચકલા વાળું લાવવાનું અને કોલું મેળવાનું ઉનાળામાં પછી શું કરવાનું બરફનો કાંકડો મેં નાખી દેવાનું
મારું બગડે ભાઈ ઓલા નખાય ઓલામાં ને ગાળલા કુલરમાં કુલરમાં નહીં લ્યા એને કુલર કહેવાય શું કહેવાય તમારો ઘિયામાં નાખી આમ કહેતા હશે કશું કહેવાય એને આ પેલો થર્મોકોલ ઘેગુડું આવ્યું ત્યારે સેણા પડ્યો તો ને ઘેગુડું આવ્યું એના ઘેગુડું આવ્યું ત્યારે શું નતું ફટાકા બોલાવે એને ખબર પડતી નથી ફટ 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 જો કે કેવા ટીપે છે કોણ કોણ બાજરીના આવડા રોટલા બનાવે છે કોમેન્ટ કરજો અમારા ગેસ માં છે ન નાખે ન ના તાવડીમાં હોય તો તાવડી બરોબર બનાવે એમ ને તો ગાઈસ રમ પાસે ને ગેસમાં રોટલા બનાવે છે અને પીએ જાય એટલે ચૂલામાં લાકડા છે ચૂલો છે ચૂલો રાખવાની જગ્યા નથી પોર તો કદાચ એના રસોડું બસોડું નતું કરેલું એટલે અહીંયા કમ્ફર્ટેબલ અહીંયા તો બહુ થતું હતું પણ ઓણ એ સિસ્ટમ નથી એટલે ખિયારામાં વખો પડશે અહીંયા જાય રૂમ બને ને તો ઉપર થાય ના નીચે પત્ર તો ગાઈસ આજ માટે આટલું વિડીયો ગમે વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું